जय श्री राम, जय गौ माता, जय जय माँ महाणी मेलडी। क्या गया बताए ये लोयनो न तो समन या तो भाई बांधी मारी दोष मारा जिगर जान हवे समझी जाओ तो सारू आ अमारा धर्मनु अपमान करे आवू ए देवी देवता ने तो अपमान करे पण क्षत्रिय धर्म ने मिटावे केवू ए ब्राह्मणों ने पण गाळू आपे क्षत्रियो ने आपे गाळू टेम्पुडी में बैठो बैठो एनी माँ क्या ठोकावे सी खबर से ने टेम्पुडी में बैठो बैठो आ दल्लाना पेटनो क्षत्रियोने गाळू देवानुं बंध करी दे अने तू एम कहेशो के तारी बेन ने जे छे ने तारी बेन एने गाभणी करी थी क्षत्रियोने बोले छे एला तमे आ जे क्षत्रियो छे ने एने कहूं छुं के આજથી છે ને ક્ષત્રિયો કહેવાનું દરબાર કહેવાનું બ્રાહ્મણ કહેવાનું અને બંધ કરી ગયો અને હું તો કહું હિન્દુઓમાં છે ને હું તો કહું ધૂળ પડી હોય મારી વાત છે મીઠી પણ લાગે છે તમને મરચા કડવી લાગે છે એ ભાઈ ઊભો રે કડવી લાગે છે ને તને એ બેન તમને કડવી લાગે ને આજે હું બોલું એ કડવી લાગતી લાગે છે તમને हिंदू धर्म ने टार्गेट करवा वाला ने घणा एम कहता हो ते मेलडी माँ ने गाळू दीदी तो मारी माँ मेलडी ने हाथ वखत पसाड़ी पसाड़ी ने माफी मांगू माफी मारी माँ मेलडी ने जो आવું डबिंग करी करीने सड़ावी दीधुं छे पण मारी माँ महाणी मेलडी ने हाथ फेरवू माथू पसाड़ी पसाड़ी लोही काढीने माफी मांगू बीजू कांई केवुं छे तमारा बापने आ जे कॉमेंट करवा वाला होय ने ई दल्लाओ ज होय समझाई गયું दल्लाओ बे पैसानो લુખાવો ખહુરિયાઓ અને એની માવું બેનું ને બીજે મોકલતા હોય ને એ મારી ચેનલમાં ખરાબ કોમેન્ટ કરે બાકી તો જય મા મહાણી જય મા સરકાર જય મા મેલડીને પોતાની કુળદેવીનું નામ લખે એની મારી મા મહાણી જ મેલડી જાદુ આપે આ જીત્યો ખહુરિયાના પેટનો અને હજી હમણાં જ એક રેકોર્ડિંગ મેં જોયું એ એક દલિતનું જ હતું અને બોલે સાધુને બેફામ ગાળું બોલે છે સાધુને બેફામ ગાળું બોલે અને પાછો જેમ હું બોલું છું ને એ વાતમાં સમજી જાજો ભગવાન રામને આણે શું કીધું સાધુને બેફામમાં બોલે ને એમાં જેમ એ હું કહેતો હોય એના મેં મારા બાપનો મોઢામાં લઈ લીધો એમ ભગવાન રામને બોલ્યો છે હિન્દુ ધર્મ માટે જો અમે તો બદનામ થઈ ગયા અમને તું ગાળું બોલે તોય વાંધો નહીં જે બોલે એ પણ તારી માને ઠોકે જો હવે તું છે ને જીતિયા તું તારી બેનની ઉપર ચોદવા ગયો થો કે તારી માની ઉપર ગયો થો તારી માને ચોદીને સલામ કરે એવો છે તું એટલું યાદ રાખજે આ તારો બાપ છે તારો કોઈ બાપો આડો નહીં આવે તું કહેતો ને તારે આનો સહારો લેવો પડે સહારો નહીં આ બધાને બતાવવું પડે અમારે बतावવું પડે કે આ માણસ અમારા ધર્મને અમારા ક્ષત્રિયોને અમારી ક્ષત્રિયોની બેનું દીકરીઓને એમ કહેતો હોય કે હાથી પેદા થાય ઘોડા પેદા થાય અને વિશ્વામિત્રોને એમ કહેતો હોય કે રામાયણની માલપા તો વિશ્વામિત્રો ક્યાં છે એ બધું બોલ હરખું બોલ ગૂગલ પે તો જો ઓલા નાગદાના હીરે કીધું તું બાબા સાહેબને તો એ સાચું છે गूगल पे लखेलू तू वाँचतो होय ने तो आ बधी जे कोक अमुक हल्की कक्षाना माणा होय हल्की कोमना होय ने ए गूगल पे लखीने मेकी दे एटले ई तू वाँचे छे अने रामायणना सोपड़े आवुं बधुं जे वाँचे ए सत्य बोलजे समजाई गयुं सत्य बोल सत्य तू जे वाँचे छे ने ए बधुं ज एवी रीतना खोटुं छे दुबळीना पेटना ए मींडी 9 नंबर तू हूँ मींडी सो 9 नंबर लुखीना पेटना तारी कई जात है तारी माए तने भावनगर नेपाल वाला आव्या था तारी माए तने नेपाल मांथी गोद लीधो अने तू भावनगर रह्यो ने त्याथी वडोदरानी मालपा आनुं एड्रेस है वडोदरानी मालपा वाघोड़िया रोड मणिनगर डीमार्टनी पाछळ
ઘર નંબર 970, જીતિયા નિલેશ. નામ કેવું? જીતિયા નિલેશ. આ જીતિયો નીલ્યો, હું કે એના બાપને જીતિયા નિલેશ. વાહ રે વાહ હિન્દુઓ, વાહ વાહ દરબારો, વાહ વાહ બ્રાહ્મણો, વાહ. વિડિયા મોકલછી, કોઈને કાંઈ ફેર નથી પડતો. હું આના નંબરે પાછા આજકાલે મૂકું છું. અને તું તારે જેટલા વિડિયા બનાવવા હોય બનાય, બાકી તારો બાપનો બાપ આવે, તારી હાથ પેઢી આવે, કે તારો આખો કોઈ બી આવે, ભગવાન રામની આગળથી બાબા સાહેબ, તમારા બાબા સાહેબનો ફોટો નહીં નીકળે. હું કે ભગવાન રામ છે, ભગવાનની આગળ ના નમતા હોય, હર કોઈ નમે છે, તો ભગવાનની આગળ બાબા સાહેબ તમારા ભગવાન નહોતા, માણસ હતા, એક મહાપુરુષ હતા. અને એ જાતે માં ભવાનીનું ભજન કરતા નવરાત્રિમાં. લુખીના પેટનાઓ, કઈ જાતના કઈ ભાતના ને ત્યાંના તમે આવ્યા. હવે એ તો ઓલો તો એમ કહે છે કે મુસલમાનનું આમ છે ને તેમ છે ને, એવું બધી ગાળું બોલે. બોલો, આવી ગાળું બોલવાવાળાને આ જીત્યો નહીં, જીત્યો નકર પાછો વચ્ચે લે એક મેં ક્યાં બોલ્યો, હું કે મુસલમાન બધા આ છે ને, આ જે આઈના તો જે અમુક માની લો ખોડિયાર માને માને છે, ચાવણ માને માને છે, મેલડી માને માને છે, નિવજ ધરે છે, એની વાત નથી. આ કટમુલા પાકિસ્તાનવાળા આતંકવાદીની જાત જ આખી અલગ આવે, એની વાત કરું છું. આ હિન્દુ ધર્મને ટાર્ગેટ કરે ને બધાને જોઈ લેવાનું. અત્યાર લગી દેવી દેવતાને બોલતો તો, હવે ક્ષત્રિયોની બેનું દીકરીઓને બોલવા મળ્યો છે. તો હું તો કહું છે ને, આંખું બંધ કરી અને કાલથી છે ને આ બધું કઢવી નાખજો. અમે તો ઠેઠ વડોદરા ગયા હતા, અમે અહીંયા કામરેજ પોલીસ સ્ટેશને ગયા હતા. અને નકર જો પોલીસ સ્ટેશને ન જવું હોય ને, તો હું ઘર લગી આવું, હારે ઘર લગી હારે આવું, કહેતા હોય તો. ભલામણા કાંક રીત કરો, રીત તો ही नाम तारण धरो उसका धारण, जो दीवारण करेगा कुपातकी खाद दिन खेद जैसे मोहब्बत बिन मित्र वातु सितु न आनिया करेगा आदमी का तोला एक बोल में बिछानिए. કરતા હોય કહીએ અને જીત્યા આવર ન કહીએ કુશ, નકર તારું માથું રહી જાય શેવાળમાં, ટાંગા રહી જાય બહાર. તારી માને જતે તારી માને નહીં અણાય. તારી બેનનો ભોસડો મારે, તારી બેનનો ભોસડો આખા વડોદરાએ ફાડી નાખ્યો. પાછા ઘણા એમ કહે કે ભુવાજી ગાળું બોલે. અરે સનાતન ધર્મ માટે, દેવી દેવતા માટે અને અમારા ક્ષત્રિયો માટે, અમારા બ્રાહ્મણો માટે કદાચ મરી જવું પડે ને તોય મરી જઈશું. આજે તે વિશ્વામિત્રને જેમ લાગ્યા હું બોલ્યો, બ્રહ્માજીને બોલ્યો, છતાંય તે હિન્દુઓ છે ને આમ ગોદડા ઓઢીને હોઈ જતા હોય. એલા ભલામણા બેનું દીકરીઓ માટે તો માથા દઈ દેતા, માથા. શરમ આવી જોઈએ આપણી જાત ભાતને કે બેનું દીકરીઓ માટે માથા દઈ દેવાવાળા આજે દરબારું ક્યાં હોઈ ગયા છે, પીટી જાડેજા ક્યાં ગયો છે, રાજ શેખાવત ક્યાં જોશે. ખાલી એક ફોન કરે ને તો એના દૂધના ફીણ હું એનું પેશાબ વ્યુ જાય નીચેથી. ખાલી કોઈ મોટો રાજકારણવાળો જેથી આ પરસોત્તમ રૂપાલા જેથી બોલ્યો તેથી બધા ઉખળી પડ્યા હતા. આજે આ ખહુરિયું ટેમ્પામાં વિડીયા ઉતારવાવાળું, 2 પૈસાનું લુખું દલ્લું, ભડવીના પેટનો, નીચની ઓલાદ, 9 નંબરના પેટનો, એ આજે ક્ષત્રિયોને બોલતો હોય તો થરમ આવી જોઈએ આપણા બધાને. હિન્દુઓને ટાર્ગેટ કરવાવાળાને એની માનું સઠ્ઠીનું ધામણ યાદ દેવાય. તો જાગો હિન્દુ, જાગો હિન્દુઓ, જાગી જાઓ. હજી કહું છું, હિન્દુઓ નહીં જાગો તો આવા છે ને આ કટમુલાય તે આ છે ને આ કટમુલા કહેવાય. આને શું કહેવાય? આ કટમુલો કહેવાય. કેમ કે આ નથી મુસલમાનમાં આવતો કે નથી હિન્દુમાં આવતો, આ સીધો પાકિસ્તાનની આતંકવાદમાં જ આવે. દેવી દેવતાને બદનામ કરવાવાળા લુખ્ખા, તારી બેન ઉષાને પહેલાં સંભાળ, આખા વડોદરામાં ધંધો કરવા જાય, તારી માને સંભાળ. અને તારો બાપ રીવેશ્યો, અને તું ભોસડીના જ્યાં લાગાવે અહીંયા ટેમ્પો લઈને જતો હોય રોડ ઉપર તો ઉતરી તો જાશો તારી માને ટોકે કે મારી પાછળની મારી લ્યો, મારી પાછળની મારી લ્યો. હું કે ચીકણો એટલે જ રહેશો. કોક દીક દાઢી બતાડ, દાઢી બતાડ કોક દીક દાઢી, તો ખબર પડે. દાઢી મૂસ આમ સમજાઈ ગયું? ત્યારે ખબર પડે તને કે દાઢી મૂસના જણી. ભોસડીના તારી માને ઠોકે 400 રૂપિયા અઠવાડિયાનું સેટિંગ કરવાના અમારા દાઢી ના થાય. ભોસડીના તારી ઘોડે બલેટ નથી મારતા, હીઠા હોરવાની તારી બેનને લંડ ગાલે તે.
માં સોદામણા જીત્યા. તારી માને સોદે જે તારે બોલવું હોય. જો ભોસડીના તું અસલ દલિતની ઓલાદ હોય અને તારા બાબા સાહેબને માનતો હોય તો તારી માનો ભોસડો મારે કહીને તઈ ન્યાન્યા જ ઊભો રહે છે. ભોસડીના અસલ તારા બાબા સાહેબને માનતો હોય ને તો તને ખબર પડશે ભોસડીના. આના નંબર નાખું છું. જય શ્રી રામ, જય ગૌ માતા, જય મા બેલડી.